દિલ્હીના એરપોર્ટ પર એક વિમાન ઉતર્યું, પણ એ ખુશીનું આગમન નહોતું. તૂટેલું સપનું અને આંસુઓનો બોજ લઈને આવ્યું હતું. અમેરિકાથી 200થી વધુ ભારતીય નાગરિકોને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન કરીને પાછા મોકલાયા છે. શું આ વિમાનમાં આપણા પોતાના ગુજરાતી ભાઈ બહેનો પણ છે, જેઓ પડછાયામાં છુપાઈને પાછા ફર્યા છે? 2 અઠવાડિયામાં આ બીજી ફ્લાઇટ છે અને દરેક ઉતરાણ સાથે એક નવા સસ્પેન્સ ઊભા થઈ રહ્યા છે કે આ વખતે કેટલા ગુજરાતી પરિવારોનું ભવિષ્ય કાયમ માટે બદલાઈ ગયું હશે. કયા રહસ્યો છુપાયેલા છે આ રિમૂવલ ફ્લાઇટમાં? અને સૌથી મોટો સવાલ, કેમ અચાનક આટલો મોટો દેશ નિકાલનો ધસારો? જો આ પ્રશ્નો તમને પણ સતાવી રહ્યા છે તો તમારા શ્વાસ થંભાવી દો, કારણ કે આજે આપણે એક એવા સંકટના પડળો ખોલીશું જે ગુજરાતના ઘેર ઘેર અસર કરી રહ્યા છે. મિત્રો, જેમ જેમ દુનિયાની સરહદો લોખંડી મુઠ્ઠીની જેમ સખત બની રહી છે, તેમ તેમ અમે તમને એક એવી ગાથામાં લઈ જઈ રહ્યા છીએ જે કરુણા અને કઠોર સત્યનો સંગમ છે. 19મી નવેમ્બરની સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક રિમૂવલ ફ્લાઇટ યુનાઇટેડ સ્ટેટ્સથી ઉતરી, જે 200 ભારતીય નાગરિકોને પાછા લાવી હતી. કલ્પના કરો, પરિવારો બેરિયર્સની બીજી તરફ ઊભા છે અને આ લોકો વિમાનમાંથી નીચે ઉતરે છે. તેમના વિઝા પર અમાન્યની મહોર છે અને તેમના અમેરિકન સપનાઓનો તેમની સાથે જ દેશ નિકાલ થઈ ચૂક્યો છે. આ એક વધતી જતી પેટર્નનો ભાગ છે, જેના આંચકા ભારત, ખાસ કરીને ગુજરાત, વધુ અનુભવી રહ્યું છે. 2 અઠવાડિયા પહેલા 6ઠી નવેમ્બરે આવી જ બીજી ફ્લાઇટ આવી હતી, જેમાં લગભગ 150 ભારતીયો હતા, જેમાંથી એક ગુજરાતી યુવાન હતો, જેને આપણે રવિ કહીશું. તેણે વાત કરી અને એક દિલદ્રાવક વાત શેર કરી, જે 150 દેશ નિકાલ કરેલા લોકોમાંથી એક હતો. લગભગ તેની સાથે 25 ગુજરાતીઓ હતા, જેઓ સુરત, અમદાવાદ અને આણંદ જેવા જિલ્લાઓમાંથી આવતા હતા. 25 જીવન, 25 પરિવારો અસ્તવ્યસ્ત થઈ ગયા. રવિએ તે ફ્લાઇટને આશાઓ માટેનો કફન ગણાવ્યો હતો, જ્યાં મુસાફરોએ ઇમિગ્રેશન અધિકારીઓના મધરાતના દરોડા અને ડિટેન્શન સેન્ટર્સની વાત કરી. તેઓ બાંધકામ કે હોસ્પિટાલિટીમાં નોકરી માટે ગયા હતા, પણ હથકડીઓ અને કોર્ટની તારીખો મળી. રવિએ વધુમાં કહ્યું કે કેવી રીતે દેશ નિકાલ કરાયેલા લોકોને ઢોરની જેમ વિમાનમાં ધકેલવામાં આવ્યા હતા, તેમના ફોન જપ્ત કરવામાં આવ્યા હતા, તેમની વિનંતીઓને પણ અવગણવામાં આવી હતી. તેના જૂથની એક મહિલા, ભરૂચની 2 બાળકોની માતા, તૂટી પડીને સંભળાવતી હતી કે કેવી રીતે તેણે તેના બાળકોને ટેક્સાસમાં સંબંધીઓ પાસે છોડી દીધા, એક સારા સ્કૂલ અને બેકયાર્ડમાં ઝૂલાના સેટનું વચન આપીને, અને હવે તે ખાલી હાથે પાછી ફરી છે. હવે 19મી નવેમ્બરની તાજેતરની ફ્લાઇટમાં પણ અનિશ્ચિતતા છે. સત્તાવાર આંકડાઓ નથી, પરંતુ એરપોર્ટ સ્ટાફ અને સમુદાય સ્વયંસેવકોના અહેવાલો મુજબ આ 200 લોકોમાં ગુજરાતીઓ હોઈ શકે છે. જો કે નામો જાહેર થયા નથી, પરંતુ પટેલ, શાહ અને દેસાઈ જેવી અટકોના અવાજો સાંભળવા મળ્યા છે. આ અચાનક ઉછાળો કેમ? યુનાઇટેડ સ્ટેટ્સે સ્થાનિક રાજકારણ અને આર્થિક દબાણ હેઠળ તેના દેશ નિકાલના તંત્રને વેગ આપ્યો છે, જે લક્ષિત કાર્યવાહી તરીકે શરૂ હતું. હવે કોઈ પણ વ્યક્તિ સામે વ્યાપક કાર્યવાહીમાં ફેરવાઈ ગયું છે, જેમના કાગળિયા સંપૂર્ણ નથી. વિઝાનું ઉલ્લંઘન કરનારા, આશ્રય શોધનારાઓ પણ. ગુજરાત આપણા ઉદ્યોગ સાહસિકોનું રાજ્ય, આ દિલ તૂટવાની કહાનીનું કેન્દ્ર છે. રવિની વાત યાદ કરો કે 3 વર્ષ યુએસમાં હતો, દર મહિને પૈસા ઘરે મોકલતો. હવે તે અમદાવાદમાં પાછો ફર્યો છે, નોકરી વિનાનો અને ભટકતો. આ દેશ નિકાલની ફ્લાઇટ્સ માત્ર વિમાનો નથી, તે પીડાની પાઇપલાઇન્સ છે, જે માત્ર ગુનેગારોને નહીં, પરંતુ સિસ્ટમમાં ફસાયેલા પ્રયત્નશીલ લોકોને લઈ જાય છે, જેથી કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા જતા કે ત્યાં રહેતા તમામ લોકોએ સાવધ થઈ જવાની જરૂર છે. હવે અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર રહેવું હવે પહેલા જેટલું સરળ નથી, તે દરેક ગુજરાતીએ સમજી લેવાની જરૂર છે.